પાટીદાર દીકરીના સરઘસ મુદ્દે રાજકારણ ગરમાયું। આજે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર ગાંધીનગરમાં પધાર્યા હતા ત્યારે ટાઉન હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પોલીસ અને સરકાર પર નિશાન તાકી બોલ્યા કે એક મહિલા તરીકે હું ખૂબ જ દુઃખનો અનુભવ કરું છું। પોલીસે દીકરીનું સરઘસ કાઢી માનવતા લજવી છે। રાજકીય નેતાઓને વહાલા લાગવા માટે આવી પ્રવૃત્તિ થઈ રહી છે। પાટીદારની દીકરી અને ગુજરાતની મહિલાઓનું જાહેરમાં અપમાન થઈ રહ્યું છે। રાજ્ય સરકારને નારી શક્તિનું સન્માન કરવાની જરૂર છે, આવું ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું। આજની જે ઓબીસીની ફિલ્મ છે એની વિગતો અમિતભાઈ ચાવડાએ સૌને વિગતવાર આપી છે અને એ બાબતમાં મારે કંઈ કહેવાનું રહેતું કે આપણે અમરેલીમાં જે દીકરીનું સરઘસ કાઢ્યું એ બાબતમાં એક મહિલા તરીકે ખૂબ જ દુઃખ અનુભવું છું અને મીડિયાવાળાને પણ જે વાત કાઢ લેવા આવ્યા એમને વિનંતી કરી હતી કે આ દીકરી કોઈ ગુનેગાર નથી, કોઈ આ ચરસનો ધંધો નથી કરતી અને આ એવી કોઈ વ્યક્તિઓમાં નથી કે જેથી કરીને એનું સરઘસ કાઢવું પડે। અમરેલીની પોલીસે કદાચ ગુનેગારોનું સરઘસ કાઢ્યું હોત, દારૂના આડાઓ ચલાવવાનું કાઢ્યું હોત, બળાત્કારીઓનું સરઘસ કાઢ્યું હોત, ભ્રષ્ટાચારીઓનું સરઘસ કાઢ્યું હોત તો અમે પણ અમરેલી પોલીસને અભિનંદન આપત। પણ માત્ર એક રાજકીય આગેવાનોને બાના નાખવા માટે અને એમનો અહમ સંતોષવા માટે કરીને એક પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે એક નારી શક્તિનું અપમાન છે, સમગ્ર ગુજરાતની મહિલાઓનું અપમાન છે। પાટીદાર સમાજ એકનું નહીં પણ અમારા બધાનું અપમાન છે અને આવા અધિકારીઓ જે બહાર નાખવા પ્રયત્નો કરતા હોય એની પાછળ સરકારે કડક પગલાં લેવા જોઈએ અને નારીઓનું સન્માન કરવું જોઈએ। આમ તો નારીઓનું સન્માન કરવાનું એમને તો કંઈ સાત પેઢીએ લેવા દેવા નથી પણ છતાં પણ જો એમના હૈયામાં, એમના દિલમાં, એમની ભાવનામાં કે થોડા ઘણી પણ જો કોઈ ભાવના મહિલાઓ માટે હોય તો આના માટે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ। ગેનીબેન આઈપીએસ અધિકારી